ધર્મશાસ્ત્રના નિયમો છે, એ નિયમો પ્રમાણે એનું ધર્મનું આવર્તન જે કરે. બાકી ઘણા અત્યારે અમને એવું કહેતા હોય કે સ્ત્રીઓએ વ્યાસપીઠ ઉપર બેસાય કે નહીં. બોલો નારાયણ. એટલે અમે એવું કહીએ તમે તમારા આત્માને પૂછો, અમને પૂછો. સભી કા અપના અપના કાર્ય હોતા હૈ. પછી તો હવે સંપ્રદાયો અને ધર્મો અને બધા એવા બધા બની ગયા છે, સ્ત્રીઓને જનોયું પહેરાવા માંડ્યા, જે શાસ્ત્ર સિદ્ધ નથી. યાદ રાખજો, ये शास्त्र में नहीं लिखा है. શાસ્ત્રમાં લખ્યું છે કે કોઈ સ્ત્રી વ્યાસપીઠ ઉપર બેસે એને કઈ હવે આમાં કઈ બધું ભેળાઈ ગયું છે, એટલે ના પાડવી નથી આપણે. બોલો ના, કોઈ બાકી જ નથી રાખ્યું. બ્રાહ્મણો કોઈને નથી ગમતા, પણ બ્રાહ્મણ હવને થવું છે. બોલો નારાયણ. આવું છે બધું. આપણી દેશી ભાષામાં એમ કે ભેળાઈ ગયું, ભેળાઈ ગયું. અને આ સમયમાં ખાસ જાગવાની જરૂર છે. આ બધી વ્યથાઓ છે, અને આ કઈ નવી નહીં નથી. તમને કહું, ભાગવતમાં લખ્યું જ છે, કળિયુગ જેમ જેમ આગળ વધશે તેમ તેમ તથા કથિત ધાર્મિકો, તથા કથિત મહાત્મા તો શું કહેવાય, એને સજ્જન ન કહેવાય. મહાત્મા પછીની વાત છે, સંસારી થવાને યોગ્ય ન હોય. પણ खैर ये कहानी फिर सही, हम उसमें न जाएं. बी अलर्ट. धर्म की रक्षा के लिए आप सभी सावधान हो जाओ. કોઈ માણસ આવીને તમારા શિવજીના અભિષેકનો વિરોધ કરે, એનો વિરોધ કરતા શીખો. કોઈ માણસ આવી અને તમારા શિવજીને ગમે ત્યારે કુસ્તીઓ લડાવી દે, બોલો નારાયણ, અને કુસ્તી લડાવીને પાછા પાડી દે, પાછા જય 100 એવું નથી. ક્યાંક થોથા ખોટા લખાઈ ગયા છે. ભગવાન મહાદેવ તો જગતનો બાપ છે, એ કોઈનો દાસ નથી. હનુમાનજી કોઈનો દાસ નથી. હનુમાન મારો જગતનો બાપ છે. એ કોઈના બાપના કંટ્રોલમાં ન રહે. હનુમાન ઘણા એમ કે ને હનુમાનજી અમારા કંટ્રોલમાં. તારા કંટ્રોલમાં તારા ઘરવાળા નથી. બોલો ના, હનુમાન ક્યાંથી રે? પણ હનુમાન ખાલી રામનો દૂત છે ને, રામનો દાસ છે. અને તમારા કામ એટલા માટે કરે કારણ કે તમે એકાંતમાં રામ 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 ભજો છો. બાકી જેથી રામ નામ મૂકી દો તેથી આનો હનુમાન ગદાનો મારે કેજો. राम से बड़ा राम का नाम, जितने बड़े राम हैं उससे बड़े उनके राम के नाम हैं. जागो. ये हनुमान जी महाराज वैष्णव है. હનુમાનજી મહારાજે રામ કાજ કરવા માટે પ્રગટ થયા છે. આ અંજનીનો જાયો બ્રહ્મચારી હનુમાન એ રામનો દાસ. ઘણા લોકો પોતાની દુકાન ચલાવવા માટે એવું કહે કે ઈ તે આ રામના જ અવતાર છે ને, આ કૃષ્ણના જ અવતાર છે. તો કે રામને કૃષ્ણને જ પૂજો ને, આ એના અવતારને હું કામ પૂજવા? તર્ક છે. હા, મહાપુરુષ થઈ શકે, પણ જે ભગવાનની ચર્ચા ભાગવતના મત પ્રમાણે થઈ છે, ભાગવતમાં જે નામ લખ્યા છે કે આટલા આટલા અવતારો છે, આટલા અવતાર, નહીતર અત્યારે તમે જુઓ કેટલા કલ્કી થઈને ફરે છે. અત્યારે હજી કલ્કી પ્રાગટ્ય થયું નથી. એ પેલા અત્યારે ભારતમાં લગભગ 8-10 કલ્કી આટા મારે છે. સચ્ચિદાનંદજી દંતાલી વાળા પોતાની પ્રવચનમાં વારંવાર કે એ 8-10 કલ્કીઓમાંથી 2-3 તો મારા મિત્રો છે. બોલો ના. હા, એમાંથી એકાદા તો
ઇન્સ્યુલિન રોજ લઈશ. બોલો નારાયણ. સમજાય? બહુ ઝીણી વાત છે. देखते ही देखते जनाब खुदा बन बैठे, देखते ही देखते जनाब खुदा बन बैठे, और यहां तो बरसों बीत गए आदमी सा होने में. વ્યક્તિની પૂજા કરવી એ પણ મારી દ્રષ્ટિએ એક અંધશ્રદ્ધા છે. ભગવાનને પૂજો, વ્યક્તિ, હા, વ્યક્તિ ગુરુ હોય, ગુરુ પદ છે, ગુરુને ભગવાન જેટલો દરજ્જો આપો એમાં કાંઈ વાંધો નથી. પણ ફલાણા વ્યક્તિ, ઓહો, એને આટલું કામ કર્યું, ભગવાન થઈ ગયા, ઈ વેમમાં નીકળી જ જાજો. ધંધો છે, ધર્મ નથી. શું છે? બિઝનેસ, ધંધો. અને જે ધંધો છે, બિઝનેસ છે, ધર્મમાં એનાથી 10 ગાવ આઘા રહેજો, જો તમારી ભવિષ્યની પેઢીઓને તમારે બચાવવી છે. નહીતર એક સમય એવો આવશે જે ખોટું છે એ પૂજાશે અને સાચું ગોખલામાં બેઠું હશે. કામ કરનારો ગોખલામાં હશે, દુનિયા ઓળખતી નહીં હોય. આ જ કલયુગના લક્ષણો છે. વેદ વ્યાસે ભાગવતમાં લખ્યું છે,